નમસ્કાર, મીડિયા ન્યૂઝ સાથે હું છું જયેશ। મહત્વપૂર્ણ સમાચાર અંધાપા કાંડને લઈને આવી રહ્યા છે કે જેને લઈને આખરે હાઈકોર્ટ એક મહત્વપૂર્ણ આ સમગ્ર મામલે કાર્યવાહી કરવા માટેનું મન બનાવી ચૂકી છે। અંધાપા કાંડને લઈને અત્યાર સુધીમાં જે તમામ બાબતો સામે આવી છે તેને લઈને હાઈકોર્ટે સુનાવણી કરી છે અને તેની અંદર એડવોકેટ જનરલનું હાઈકોર્ટમાં મોટું નિવેદન સામે આવ્યું કે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની જોગવાઈઓમાં સુધારો થશે અને ત્યાં સુધી 50થી કે તેનાથી પણ વધુ બેડવાળી હોસ્પિટલનું રજિસ્ટ્રેશન ફરજિયાત હતું અને હવે રાજ્યના તમામ ક્લિનિક અને હોસ્પિટલોએ ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે। ચેરિટેબલ ટ્રસ્ટ કે એનજીઓ તરફથી યોજાતા મેડિકલ કેમ્પ પણ ફરજિયાત ત્યાં રજિસ્ટ્રેશન કરવા માટે વિચારણા ચાલી રહી છે। અંધાપા કાંડ જેવી ઘટનાઓ ન ઘટે એ માટે સરકાર જરૂરી સુધારાત્મક પગલાં લેશે। કોર્ટ મિત્રે પણ રજૂ કર્યા છે પોતાના સૂચનો, જ્યાં ડોક્ટર્સની જવાબદારી નક્કી કરવી લગભગ અશક્ય હોવાનું કોર્ટ મિત્રે જણાવ્યું। હાલના નિયમ અને જોગવાઈ નખ વગરના વાઘ જેવા હોવાનું પણ કોર્ટ મિત્રએ કોર્ટમાં જણાવ્યું અને સરકાર સુધારાત્મક પગલાં લે તે આવકારદાયક હોવાનું પણ કહ્યું। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા રોનક। આ સમગ્ર મામલે કોર્ટ મિત્ર પણ તમામ બાબત રજૂ કરી ચૂક્યા છે, પણ સુધારાત્મક પગલાં લેવાની જે વાત કરવામાં આવી છે, શું વધુ વિગતો? બિલકુલ જી, વિરમગામમાં જે ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ અને તેમાં સારવાર લેવા દરમિયાન જે દ્રષ્ટિ ગુમાવવાની ઘટના સામે આવી હતી અને તે સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા સુઓ મોટો અરજી લેવામાં આવી હતી। ત્યારબાદ આજે પ્રથમ વખત સુનાવણી હાથ ધરાઈ અને રાજ્ય સરકાર દ્વારા જે વિગતવાર સોગંદનામું છે તે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું। રાજ્ય સરકાર દ્વારા એડવોકેટ જનરલે જે માહિતી આપી છે તે માહિતી મુજબ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની જોગવાઈઓમાં સુધારો કરવાની વાત થતી હોવાની પણ જે કોર્ટમાં જાણકારી આપવામાં આવી। આ ઉપરાંત અત્યાર સુધી 50 કે એનાથી વધુ બેડવાળી હોસ્પિટલનું રજીસ્ટ્રેશન થતું હતું તે પ્રકારની પણ જાણકારી કોર્ટને આપવામાં આવી છે। આ સાંભળ્યા બાદ ગુજરાત હાઈકોર્ટ પણ એક સમયે જે અચંબામાં હતી કે આ પ્રકારે જ્યારે સારવાર અપાતી હોય પરંતુ રજીસ્ટ્રેશન ન હોય તે કઈ રીતે ચાલી શકે। મહત્વનું છે કે ચેરિટેબલ ટ્રસ્ટ કે એનજીઓ તરફથી યોજાતા મેડિકલ કેમ્પનું પણ ફરજિયાત રજીસ્ટ્રેશન કરવા માટે જે વિચારણા ચાલી રહી છે તે પ્રકારે પણ હાઈકોર્ટમાં એડવોકેટ જનરલે વાત કરી છે। ઉપરાંત જે આ સમગ્ર કેસમાં કોર્ટ મિત્ર નિમાયા છે તેમણે પણ પોતાના જે સૂચનો છે તે રજૂ કર્યા છે, પરંતુ મહત્વની વાત એ છે કે આજે રાજ્ય સરકાર દ્વારા જે વિગતવાર સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે તેના અભ્યાસ માટે કોર્ટ દ્વારા કેટલાક સમય આપવામાં આવ્યો છે। તેમાં કોર્ટ મિત્રની જે વાત હતી તેમાં ડોક્ટર્સની જવાબદારીઓ ઉપરાંત જે નિયમ અને જોગવાઈ ઉપર પણ જે યોગ્ય ચર્ચા વિચારણા કરવા માટે જે સજેશન્સ છે તે આપવામાં આવ્યા છે। આ ઉપરાંત સરકાર સુધારાત્મક પગલાં લે તે આવકારદાયક છે, પરંતુ સજા અને દંડની કડક જોગવાઈ પણ કરવી જરૂરી છે। મહત્વનું છે કે ડોક્ટર્સની જે જવાબદારીઓ છે તે અંગે પણ આજે કોર્ટમાં ખૂબ ચર્ચાઓ કરવામાં આવી, જેમાં જિલ્લા કક્ષાએ સરકારી હોસ્પિટલમાં ડોક્ટર અને સ્ટાફની અછત મામલે પણ ચર્ચા કરવામાં આવી। આ ઉપરાંત રવિવારના દિવસ કેટલાય એવા હોય છે જેમાં સરકારી હોસ્પિટલમાં જે ડોક્ટર્સ છે તેમની અછત ઊભી થતી હોય છે, તે મામલે પણ એક જે ટકોર છે તે ગુજરાત હાઈકોર્ટમાં આજે સુનાવણી દરમિયાન થઈ હતી। એટલે કે કહી શકાય કે હવે જે મેડિકલ કેમ્પ યોજાય છે, મેડિકલ કેમ્પ સિવાય પણ ડોક્ટરોને લગતી જે પણ વાતો છે તેને લગતા જે આ મહત્વની સુનાવણી છે તેમાં ચર્ચા થશે। આગામી સુનાવણી હવે 22મી ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે, જેમાં વિગતવાર ચર્ચા સરકાર અને કોર્ટ મિત્ર દ્વારા કરવામાં આવશે। આભાર રોનક, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો કોર્ટ મિત્ર ખાસ કરીને સજા અને દંડની કડક જોગવાઈ પણ જરૂરી હોવાનું નોંધી રહ્યા છે। કોર્ટે નોંધ્યું કે ડૉક્ટર્સ જો કોર્પોરેટ કલ્ચર પ્રમાણે સેલરી ઈચ્છતા હોય તો એ પ્રમાણે કામ પણ કરે।